રાજકોટના આજે નદીના કાંઠે વસેલું જંગલેશ્વર, જે ક્યારેક ઇમિટેશન જ્વેલરીના ધમધમાટ અને શ્રમિકોના પરસેવાથી ધબકતું હતું, આજે એ ગલીઓ ડુસકા ભરીને રોઈ રહી છે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વરમાં બુલડોઝર એક્શનની તૈયારી શરૂ કરી છે. ત્યારે તંત્રની કેવી છે તૈયારી અને સ્થાનિકોનું શું છે કહેવું, જોઈએ આ રિપોર્ટમાં. આંસુ કોઈ ડ્રામા નથી. આ એ વેદના છે જે પોતાનું છત છીનવાઈ જવાના ડરથી છલકાઈ રહી છે. રાજકોટના જંગલેશ્વરમાં આજે હજારો ઘરોમાં ચૂલા નથી સળગ્યા, કારણ કે ત્યાં વસતા પરિવારોના કાળજા સળગી રહ્યા છે. તંત્રએ ટીપી સ્કીમમાં દબાણ છે એમ કહીને વર્ષોથી રહેતા પરિવારોના હાથમાં એક કાગળનો એવો ટુકડો પકડાવી દીધો છે જે તેમના આશિયાનાને જમીનદોસ્ત કરવાની શક્તિ રાખે છે. તંત્રનો આદેશ છે કે 7 દિવસમાં તમારા આશિયાના ખાલી કરો. છીનવાતા આશિયાના અને તૂટતા સપનાઓ વચ્ચે આ વિસ્તાર ન્યાયની આશામાં રડી રહ્યો છે. વર્ષોથી જ્યાં સંસાર માંડ્યો, ત્યાં બાળકો મોટા થયા અને જે ઉંબરે દીકરીઓને વળાવી, આજે એ જ ઉંબરો અચાનક તંત્રની નજરમાં ગેરકાયદે બની ગયો છે. તંત્રની નોટિસે ગરીબોના રાતના ઉજાગરા વધારી દીધા છે. રડતી આંખે અને ધ્રુજતા હાથે નોટિસ પકડીને ઉભેલી મહિલાઓ પૂછી રહી છે કે સાહેબ 7 દિવસમાં જવું તો જવું ક્યાં? અમે અહીંયા રહી છીએ, અમને નોટિસ આવી, 1, 2, 3 આવી, પણ છેલ્લી નોટિસ આવી કે તમારે હવે 7 દિવસની અંદરમાં ખાલી કરવાનું છે. હવે 7 દિવસની અંદરમાં અમે ક્યાં જાય? અને અમે અહીંયા કેટલા વર્ષોથી આ રહી છીએ, 50 વર્ષની ઉપર રહી, અહીંયા 70 વર્ષથી રહી છીએ અમે અહીંયા. અને આ કેટલા માણસ છે, હવે આમાં બધા વયા જાય, નાના નાના છોકરાને લઈને સ્કૂલો બગડે છે, એનું બધું અમારે જોવું તો ખરી ને બધું, કે ક્યાં જાવું અમારે. એને 7 દિવસની નોટિસ આપી છે, તૈયારી છે 7 દિવસમાં ખાલી કરવાની, થઈ શકે તેમ છે? એને એમ કીધું કે તમારે 7 દિવસ તમારો, 8મો દિવસ અમારો, અમે ખાલી કરીએ, તમારે ખાલી કરીને દેવાનું છે અમને મકાન. હવે અમને કોઈ ભાડે નથી દેતું મકાન. અમારે અત્યારે 7 દિવસની અંદરમાં જાવું ક્યાં? અમારે ક્યાંય જાવું નથી, અમારે અહીંયા જ રહેવું છે. તે અમે તો ક્યાં જાય? ગરીબ માણસ ઘરનું માન કરતા હોય. ઘર તમારું કઈ રીતે ચાલે છે? અમે ઘરકામ કરી છીએ, કામ હાલે, છોકરાઓને સ્કૂલનું માન થાય છે, તો હવે ભાડાના ક્યાંથી કરશી? ક્યાંયથી કઈ ચાન્સ જ નથી કે 7 દીમાં અમે ભેગું કરીએ. અમારા ઘરના સમાન ન નીકળે 7 દીમાં. એમ 7 દીનો ટાઈમ તમે દઈ દો, એમ સરકારને કઈ થોડું હાલે? 70 વર્ષથી આ રહી છીએ અમે. અમારું ઘર ટકનું લઈને ટકનું ખાતા હોઈએ અને અમારા બચ્ચાને અત્યારે અમારા ઘરડા બુઢા બધાને લઈને ક્યાં જઈએ? 7 દિવસમાં અમે કેમ ભેગું કરી? અમારું મકાન પડી જાય, અમે વધી ભાડે નથી દેતા, તો અમારા બચ્ચાને લઈને નાના ક્યાં જાય સાહેબ? અમારે બસ એ જ કહેવાનું છે કે અમને કંઈક રાહત કરી દે ને એવું કરી દે. તમારા પરિવારમાં કેટલા લોકો છે? ભરણ પોષણ કઈ રીતે થાય છે? અમે બધા ઘરના કામ કરીને કરીએ છીએ, કોઈ મજૂરી કરે છે. અમે વધારે બધા 15 જણા છે, તો અમને અત્યારે ભાડે કોણ રાખે? અમે એટલા બચ્ચા લઈને ક્યાં જાય? મારા ઘરનું માણસ છે નહીં, મારો છોકરો અલગ છે, હું એકલી રહું છું, મારું ગુજારું માન થાય છે. મારા ઘરમાં કોઈ છે નહીં મારું કરવા વાળું, બરાબર? અમે 70 વર્ષથી રહી છીએ, વેરા બિલ, નલ બિલ બધું અમે ભરી છીએ, એ છતાંય અમને આવો કેમ ત્રાસ આપે છે સરકાર? અમારું કોઈ સાંભળવાળું છે જ નહીં. અમારા ઘરના બધા શેરીના છોકરા બધા રડે છે. અમે 70 વર્ષથી બધું કરી, સરકાર જે કહે છે એ બધી વસ્તુ અમે કરે છીએ, તે છતાં અમારે આ અન્યાય અમારી ઉપર કેમ નહીં? મારે કહેવાનું એમ થાય છે, હું બેવાબાઈ છું, મારા ઘરમાં દીકરોય નથી, ઘરનું માણસે નથી, કોઈ નથી, અને અત્યારે અમે 7 દિવસની અંદરમાં અમે ક્યાં જાય? 7 દિવસમાં તો અમને ભાડે મકાન ન મળે ને. તમને થતું હશે કે અહીં એટલા તો કેટલા ઘર હશે? તો તમે જાણીને ચોંકી ઉઠશો કે અહીં 1358 ઘર પર બુલડોઝરનો ખતરો ઊભો થયો છે, જેના કારણે 20,000 લોકો બેઘર થવાની અણી પર છે, જેમને માત્ર 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે કે તમારા ઘર ખાલી કરો. જંગલેશ્વરમાં વસતો મોટો ભાગ લઘુમતી સમાજનો છે. તેમની પીડા બમણી છે. એક તરફ ઘર જવાનો ભય છે, તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ હોવાથી તેમને નવું ભાડાનું ઘર મળવું પણ મુશ્કેલ છે. સ્થાનિકો કહી રહ્યા છે કે જો લોકો રસ્તા પર રહેશે તો રાજકોટની ફૂટપાથો પણ ટૂંકી પડશે. અસંધારો તમે એવો નાખી દીધો કે કોઈને તમારે મિયા મુસલમાન નામે કોઈ નહીં એમ. તો હવે એ વસ્તુને અમારે કઈ રીતે સાહેબ સ્વીકાર કરવી? એટલે અમે અમારી ગણતરી છે, અમને જે કાંઈ પૈસા કી હોય ભરી દેવા તૈયાર છે. અમને કાયદેસર આ જગ્યામાં અમે રહેવું હોય, આ જગ્યાએ મરવું છે. અહીંથી અમે મૂકીને જવાના નથી.
અમારા અહીંથી જાય તો જનાજા જાય જંગલેશ્વરમાંથી મુસલમાનના તમામના. ને તો સરકારી ખરાબો તો છેલ્લા 60 વર્ષથી રહી છે તો અત્યાર સુધી એને સરકારને ખબર નહોતી કે ખરાબો છે તો આપણે ડિમોલેશન કરીને અગાઉથી પહેલાં ખાલી કરાવવાનું હતું. અત્યારે રહી રહીને ખાલી કરાવવા નીકળ્યા એનું કારણ શું છે? અને બહાર બીજે જાય છે રહેવા અમે તો અમને અસાનદારો નડે છે. કોઈ ભાડે મકાનને આપતું નથી કે લેવા જાય છે તો કોઈ અમને વેચાતું આપતું નથી. અત્યારે આખા લતામાં 80 ફૂટના રોડથી માંડી રિંગ રોડ સુધીમાં 30,000 થી 35,000 માણસો રહે છે. આ બધાય જાશે ક્યાં? આ રાજકોટની ફૂટપારીએ ટૂંકી પડશે. આ બધાય માણસોને જો અહીંથી જંગલેશ્વરમાંથી કાઢશો એક સાથે તો બધાને ફૂટપારી ઉપર જગ્યા નહીં મળે. એક તરફ તંત્ર પોતાની જમીન પાછી મેળવવા મક્કમ છે તો બીજી તરફ રહીશો હવે કાયદાકીય જંગની તૈયારી કરી રહ્યા છે. રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની દોડધામ શરૂ થઈ છે. પણ સવાલ એ છે કે જેની પાસે 7 દિવસ પછી રહેવા ઘર નથી તે ગરીબ માણસ મોંઘા વકીલો અને કોર્ટના ધક્કા ક્યાં સુધી ખાઈ શકશે? વિકાસના રસ્તાઓ કદાચ ગરીબોની વસ્તીમાંથી જ પસાર થતા હશે એટલે જ વારંવાર ગરીબોના આશિયાના તોડવામાં આવતા હોય છે. હાલ જંગલેશ્વરમાં ડિમોલિશનની તલવાર લટકી રહી છે ત્યારે જોવાનું હવે એ રહ્યું કે 7 દિવસમાં કોઈ રસ્તો નીકળે છે કે પછી હજારો લોકોના આશિયાના જમીન દોસ્ત થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.